આ જે જગ્યાએ અમો ઊભા રહીને જે કંઈક નિવેદન આપી રહ્યા છીએ કે અંકલેશ્વર તાલુકાનું કરારવેલ ગામ છે. ઝઘડિયા જીઆઈડીસી અને અંકલેશ્વર તાલુકાની બોર્ડર પર આવેલું ગામ છે. આ જગ્યાએથી ઝઘડિયા જીઆઈડીસી ફક્ત 3 કિલોમીટરના અંતરે આવેલ હોય. ઝઘડિયા જીઆઈડીસીમાં જતા આવતા મોટાભાગના સાધનો આ રોડનો ઉપયોગ કરતા હતા, પરંતુ છેલ્લા 2 વર્ષ ઉપરાંતથી આ ગરનારું ખૂબ જર્જરિત હાલતમાં હોય. હમણાં જ સરકારશ્રીએ જાહેરનામું દ્વારા આ નાળા ઉપરથી ભાડે વાહનોની અવરજવર બંધ કરેલ છે. આ નાળું ખૂબ જર્જરિત છે. ચોમાસાના દિવસોમાં જ્યારે વરસાદ ખૂબ હોય ત્યારે આ નાળા ઉપરથી પાણી પસાર થાય છે. આ નાળું પહોળાઈમાં પણ 2 સાધનો સાથે નીકળી શકે એવી હાલતમાં નથી, અને જેને કારણે ઘણી તકલીફ પડે છે. તો આ તકે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ, વહીવટીતંત્રને વિનંતી કરીએ છીએ કે જ્યારે પણ આ નાળાનું આયોજન કરવામાં આવે ત્યારે એની હાઈટ, પહોળાઈ અને લંબાઈ આ 3 બાબતે ખૂબ ધ્યાન આપવામાં આવે, અને જે છે એનાથી મોટી સાઇઝમાં આ નાળું બનાવવામાં આવે એવી આ તકે અમે ગામજનો તરફથી વિનંતી કરીએ છીએ.